જામનગરમાં ગૌચરની જમીનમાં અદાણીના થાંભલા આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો જામનગરમાં અદાણીના જે વીજ લાઈનના થાંભલા છે તે નીકળી રહ્યા છે અને ગૌચર જમીનમાં આ થાંભલા આવતા હોવાથી ખેડૂતોએ મામલતદાર સામે પોતાની રજૂઆતો કરી અને મામલતદારની બોલતી બંધ કરી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ આ ખેડૂતોએ શું કહ્યું। કાયદાની અકલતા પર કોને બહાર કલેક્ટરનું નો ઉપજે, ડીડીઓનું નો ઉપજે, એ જે કાલાવડ મામલતદાર તરીકે ઓફિસનું નો ઉપજે, મહેસૂલ વિભાગના સચિવનું નો ઉપજે। અમારે પછી હવે શું કરવાનું? અમારે ક્યાં રજૂઆત કરવા જવાની, ક્યાં કોને કરવાની? આ ઓન રેકર્ડ બધી કાયદાકીય જ વાત છે। કોઈનું પેટનું પાણી ન હાલે। પૂરા થયા છે જવાબ આપી લેખિતમાં, બરાબર। વેલ્યુલર જે લિંકની વાત છે એમાં ઘણા પ્રશ્નો છે, બરાબર। સાહેબ હવે તમને લેખિત આપી અને આમાં ઓસીમાં તમે સિગ્નેચર અમને કરી આપો। ઝેરોક્સ મશીન અહીંયા છે નહીં એટલે બે લખાણ સેમ જ છે, તમે એક વખત જોઈ લો। ખેડૂતના દીકરા દીકરીઓ નાના હોય, વાડીએ જાય, એને હાથ બાર ભેગા રાખવાના, એની વાડીએ જતા પોલીસને દેખાડવાના, તો એ વાડીએ જવા દઈએ। નો હોય તો બોલેરોનું ઠાઠું ખોલે અને પોલીસ એમને લઈ જાય નીચે રમવાનું। શું આઈતરી પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બને ત્યાં સુધી જમીન ખરાબો કે જે પડતર હોય ને અહીંયાથી કાઢવી, તો ગામમાં છે ત્યાંથી રસ્તાનો રીસર્વે કરાવો। શું કામ ખેડૂતોના ખેતરની પાડ પીચવી? અને પાડ પીચ્યા પછી પાવર સપ્લાય જે થાય છે, આકસ્મિક જે કઈ ઘટના થાય એનો જવાબદાર ખેડૂત છે। શોર્ટ સર્કિટ થાય, મજૂર નો આવે, એની કઈ પોલિસી બનાવી નથી। હોય ચાપલૂસી પણ કઈ સાહેબ આવી કઈ સ્વતંત્રતા દિવસે આવી થોડીક હોય। આના માટેના 78 વર્ષ પસાર કર્યા આઝાદીના, આપી નારો હવે આ સરકારની ગુલામીમાંથી મુક્ત થાશું। ભાઈ આવું હોય ને આ સરકારની ગુલામીમાંથી આવું હોય તો આમ આવું, એ પછી આખી પ્રક્રિયાનો પાછો ભાગ છે। જે ખોલ છે 3 પ્રતિનિધિત્વ છે, એમાંથી 2 સિલેક્ટ કરવાના। આ 2 એટલે સ્થિતિ નાખેલી હોય એમાંથી ઘણી 2 એવું છે મેં કરેલું નથી પણ એ ડ્રો કરશે મૂળ 3 નું, એવી વાત છે। થિયરી એ છે તમને પ્રતિનિધિ આપતા પહેલા કે એ જે ડ્રોમાં નીકળશે એમાંથી નીચો ભાવ વેલી ગણાશે કે ઊંચો ભાવ? પરિપત્ર ઠરાવની અંદર નીચો ભાવ લખેલો છે, બરાબર। હવે એની સામે 3 પ્રતિનિધિત્વ છે, દાખલા તરીકે કંપની તરફથી તમે કંપની તરફથી હું એક્ઝામ્પલ તરીકે આપો છો, કલેક્ટરના પ્રતિનિધિત્વ તરીકે તમે છો, ઓફિશિયલી તમે છો, ખેડૂત તરીકે હું છું, ખેડૂત આગેવાન તરીકે અમારા ભાઈ છે, ત્રણેય એમાં નહીં થાય। કલેક્ટર તરીકે પ્રતિનિધિત્વ તમે છો, સરકારે એને આદેશ આપ્યો કે તમારે આટલો જ ભાવ નક્કી કરવાનો। કંપની તરીકે આ ભાઈ છે, સાંભળો હું તમને કહું, આ ક્વેરી સોલ્વ કરવી બહુ જરૂરી છે। આ ભાઈ કંપની તરફના છે, સૂચના તો સરકારમાંથી જ આવે, સિસ્ટમ હોય કે ઉદ્યોગપતિ હોય। હવે 2 તમે નક્કી કરી ટેલિફોનિક બારોબાર કરી લીધું ને 2 ભાવ એ રાખ્યા, બરાબર છે, અને મેં મારો ભાવ વેલ્યુલેસનો નાખ્યો, તો એમાંથી 3 માંથી તમે હું આવ્યા તો તમે નીચો ભાવ નાખ્યો હોય। કંપની તરીકે આ ભાઈ છે એને નીચો ભાવ નાખ્યો છે, ખેડૂત તરીકે તો મને અહીંયા અન્ય એ થવાનું। મારી ચિઠ્ઠી ગમે એનામાં આવે, તમારામાં આવે કે આનામાં આવે, જેનો નીચો ભાવ છે એ નક્કી કરવાનું હોય। પછી સાહેબ આમાં જે તમારી વાત પૂરી થઈ ગઈ હોય તો હવે ગામ પતિથી તમને જવાબ દઈ જો એની અંદર 2 મૂલ્યાંકન ના 2 નીકળશે, એમાં 20% નો ફેરફાર હોય, 20% થી ઓછો ફેરફાર હોય તો એનું સરેરાશ લેવાની વાત છે। એ 2 રેન્ડમ કાઢે સાહેબ, હું બધું સમજી ગયો, 20% ફેર ડિફરન્સ આવે જ નહીં, કારણ કે જે બિન ખેતી વેલ્યુલર છે એ સરકારના તાબેથી માણસ છે, બરાબર। તો સાહેબ આ સોઠા ગામ છે, આપણે જે ગામમાં બેઠા છે ને, અને હું અરજદાર તરીકે તમારી સામે વાત કરું, અહીંનો સર્વે નંબર 417 ગૌચરનો છે।
બરાબર છે? સાહેબ આ જ લાઈનમાં જેમાં તમે એમઆરસી ની કમિટી બાબતે આવ્યા છો એનો હુકમ થયો નથી કે થઈ ગયો હુકમ? એમઆરસી કમિટીમાં આ જે છે આ કમિટી આપ્યા પછી એનો હુકમ થાય ને? પછી હુકમ થાય. એનો હુકમ નથી થયો ને? આપણે હું ટુ ધ પોઈન્ટ ઉપર જ આવી જાય. આનો હુકમ નથી થયો ને? મને હુકમ મળ્યો નથી. સાહેબ હુકમ તો એમઆરસી ની જરૂર શું? હુકમ મળ્યો નથી તો અત્યારે ખેડૂત પ્રતિનિધિ નહીં પણ હુકમ કરવા માટે પ્રોસેસ નો ભાગ છે પછી હુકમ થાય ને? હુકમ નથી થયો એ સ્પષ્ટ જ છે ને? વળતર ચૂકવવા માટે આ કમિટી. હા પણ પછી વળતરમાં ખેડૂત એગ્રી થાય પછી કલેક્ટર હુકમ કરશે ને કે એની પેલા કરી દે? જો ઠરાવની અંદર નહીં સાહેબ હું તમને પ્રોસેસની સીધી ટુ ધ પોઈન્ટ ડિસ્કસ કરું છું. એમઆરસી કમિટી બન્યા પછી ખેડૂતોના ખાતામાં વળતર થયા પછી કલેક્ટર હુકમ કરશે ને? આ લાઈનનો હું તમને પૂછું એ જે ઓફિસર તરીકે આ લાઈનનો 400 કેવી આ ડીસી સીડીપીએલ જેતપુર ટ્રાન્સમિશનની જે લાઈન છે એનો હુકમ અત્યારે થયેલો છે? મને નથી મળ્યો. જો હોય તો કારણ કે બરાબર. અમને આના માટે આપેલો છે. સાહેબ સાંભળો, તમે આ કલેક્ટર કચેરીનો મને જવાબ આપેલો હે, આ ટીડીઓ એ આપેલો છે બરાબર? આ ટીડીઓ નો જવાબ છે ને આ કલેક્ટર નો જવાબ છે. જે લાઈનમાં બાજુમાં જ આપણે અહીંયા સ્થળ ઉપર હમણાં તમને વિઝિટ કરાવું 417 માં હુકમ થયો નથી એની પેલા વીજ લાઈન નો પોલ કેવી રીતે ઊભો થઈ જાય? અને પોલ ઊભો થઈ ગયા પછી કલેક્ટર સુધી રજૂઆત કરીએ કે જે કાંઈ જવાબદાર આમાં છે સામેલ એની ઉપર એક્શન લ્યો. સાહેબ એની ઉપર એક્શન લેવામાં કેમ નથી આવતા? કાયદાની બંને બાજુ અમલવારી જરૂરી છે. જેટલી ખેડૂતને કંપની અને વહીવટી તંત્ર જેટલો ફોર્સ કરે છે એટલી જ ખેડૂતો અપેક્ષા રાખે. અને આ અપેક્ષા અમે તમારી પાસે ન રાખીએ તો કોની પાસે રાખીએ? ઠરાવની અંદર આપણે સ્પષ્ટ એમ લખેલું છે. નહીં સાહેબ હું ઠરાવની વાત નથી કરતો. મેં તમને જે કીધું મારો મુદ્દો 417 ગૌચરમાં સાહેબ આ રાજ્ય સરકારનો પરિપત્ર છે કે ગૌચરમાં કોઈ દબાણ કરે તો ગુનો દાખલ કરવો. તો આ પ્રોસેસ જે રહી એ પ્રોસેસ અમારે સરકાર પાસે જે કરાવવાની થાય એ નથી કરતા અને તમે જ અમારી પાસે વન સાઈડ જ અપેક્ષા શું કામ રાખો છો? આ એમઆરસી ની તો પછીની પ્રોસેસ છે. આ તો 8 મહિના પહેલાનો ઇસ્યુ છે. એમઆરસી ની અંદર જો નહીં સાહેબ હું એમઆરસી ની પછી વાત કરું. એ જે તમે અધિકારી તરીકે આવ્યા એની પહેલાની જે લાઈન ની પ્રોસેસ છે એ તો તમારે કરવી જોઈએ ને? હા એટલે એ જ વાત કરું છું. 12 નંબરના મુદ્દામાં શું લખ્યું? ટ્રાન્સમિશન લાઈન જો સરકારી પડતર જમીન અથવા ખરાબાની જમીન અથવા કોઈ સરકારી કે સ્થાનિક સંસ્થાઓની જમીનમાંથી પસાર થતી હોય તો એના માટે એને પ્રક્રિયા કરવાની વાત છે. સાહેબ ગૌચરની પ્રક્રિયા મને સમજાવો. ગૌચરની પ્રક્રિયામાં એને ત્યાં ટ્રીટમેન્ટ થઈ અને એને જે કંઈ કિંમત નથી થતી હોય નહીં પણ પ્રોસેસ તો કરવી પડે. હવે ડીસીએ મને ના પ્રોસેસ થી પેલા વીજ લાઈન અહીંયા પોલ કેવી રીતે ઊભો થઈ જાય? એટલે વળતર એની પાસેથી એના રૂપિયા ગૌચરમાં પોલ ઊભો કરવાની સત્તા કોને? કોને એવી કંપનીને? હું ઈ પૂછું. મેજિસ્ટ્રેટ તરીકે તમારી ઓફિસનો જે જવાબ આવ્યો છે ઈ એમાં સામે છે તો તમારી ઓફિસે કેમ એક્શન નથી લીધા? ગૌચર નહીં સાહેબ હું ટુ ધ પોઈન્ટ જ વાત કરું છું. કાલાવડ મામલતદાર ઓફિસનો જવાબ છે કે ભાઈ કઈ પ્રોસેસ કરેલી નથી થઈ તો અહીંયા વીજ પોલ ઉભો થઈ ગયો તેની ઉપર એક્શન કેમ નથી લેતા? એ જે તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે તમને પૂછું છું કે આમાં કેમ એમાં અંદર કોઈ પરિવહન અંગે કોઈ અમારી ઓફિસેથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ છે મીટિંગ આપણે કરેલી નથી તો અહીંયા થાંભલો ઉભો થઈ ગયો હોય તો તમારું ઉપજતું નથી કે કંપનીઓ તમને ગાંઠતી નથી? મારો આ સીધો સ્પષ્ટ આક્ષેપ જ છે કે તમારું સરકારની સિસ્ટમમાં સરકારમાં બેઠેલા અધિકારીઓનું આ કંપની પાસે કાંઈ ઉપજતું નથી અને એને તાબે થઈ ગયા તો પેલા આ કંપનીને બેન્ડ વાળો નિયમ મુજબ હાલે પછી જ ગુજરાતના ખેડૂતોને નિયમ ફોર્માલિટી સમજાવજો અને એ ફોર્માલિટી બંને તરફ હરખી હશે તો અમે તમારી એગ્રી છીએ, ત્યાં સુધી એગ્રી નથી. ગૌચર અંગેની સત્તા તમામ પંચાયતને આપેલી. સાહેબ પંચાયતને ટીડીઓ ને છે. હા એટલે પંચાયત ટીડીઓ શું કરે છે અને તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે તમે શું કરો છો? ઈ સત્તા ટીડીઓ ઉપર તમે છો ને? ના પંચાયત નો કાર્યવાહી. મેજિસ્ટ્રેટ તરીકે તમે છો. ગૌચર અંગે અમે કાર્યવાહી ન કરી. સ્થાનિક સંસ્થાની જ છે, તમારી જ પંચાયતની જગ્યા. અરે પણ હું એમ કહું કે પ્રોસેસ કોણ કરે? પંચાયત એમ કહી દે. પંચાયત નોટિસ આપીને એને આપે ને નોટિસ. પણ તો ટીડીઓ આપે એ
એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ તરીકે તમારી ઓફિસ કે તમે શું કરો છો એ તમે જવાબ આપો ને, લેખિત કંપનીને નોટિસ આપો, એક્શન લ્યો, આથી ઉકેડીને ફેંકો. કંપનીએ અમુક કંપનીએ અરે સાહેબ, અમુક ને જામનગર ટ્રાન્સમિશન ની સ્પષ્ટ જ વાત કરો ને. અમુક કંપની સીજીપીએ છે, હું મારા ગામની વાત કરું છું. પ્રોસેસ એની પહેલા વીજ બોર્ડ કેવી રીતે ઊભો થઈ જાય, મને આટલું સમજાવો. વીજ પોલ માટે એને કદાચ ટેલિગ્રાફ એક્ટ નીચે કદાચ હુકમ લીધેલો હોય કે નહીં, એ ખ્યાલ નથી. સાહેબ, તમને સત્તાની ખબર છે? ટીડીઓ ની સત્તા કેટલી છે? જીઓની સતત છે જ. જો ટીડીઓ એક્શન કા નથી લીધા, લેખિતમાં આપે છે કે કોઈ પત્રની પ્રોસેસ કઈ થઈ નથી, તો ટીડીઓ એક્શન કા નથી લેતા? પછી એને તમારે એપ્લિકેશન કે કઈ કરેલી છે એની અરે પાછળ? સાહેબ, કલેક્ટર સુધી કરેલી છે, ટીડીઓ ને લેખિત દીધી, એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાલાવડ મામલતદાર ઓફિસ ને આપી છે. તમે અમને અને આપી તું હતી? જે તે વખતે, હવે તો સાહેબ નિવૃત્ત થઈ ગયા, એક વખત અમે ઠાકર સાહેબ ને રજૂઆત કરેલી હતી કેતનભાઈ ને, બરાબર, કોઈ એક્શન નથી લેવાના. તો સાહેબ, જો નિયમો એકતરફી હોય, કંપનીના ફેવરમાં હોય, પ્રોસેસ જો આખી વહીવટી તંત્ર એની હારે લાગ્યું હોય, તો સાહેબ સોરી, જો તમે નિયમો ન પાડતા હોય તો અમારે નિયમો પાડવાની કાંઈ જરૂરિયાત નથી. નિયમો બને બાજુ સરખા. એ નોટિસ કાલે મને મળી, હું રાજકોટ રહું છું. આમાં નોટિસની બજવણીની તારીખ તો લખી નથી સાહેબ. મારે હાજર થવાની તારીખ સીધી મને ટાઈમ સ્થળ આપી દો, તો મને ટાઈમ નહીં આપવાનો 2 દિવસનો 24 કલાકનો. આજે 15મી ઓગસ્ટ છે, કાલે રવિવાર છે, બરાબર. રજાના દિવસે જો સાહેબ આપણે આટલી બધી ઉતાવળ હોય કંપનીઓ માટેની, નહીં સાહેબ, સ્પષ્ટ જ છે ઉતાવળ. આમાં તારીખ કાર નથી લખી. તારીખમાં 24 તારીખ. નહીં, પણ મને નોટિસ આપી, એમાં ઇસ્યુ કઈ તારીખે થાય મને સમજાવો તમે. એ વાત સાચી તમારી, પણ અમને ત્યાંથી નોટિસ નહીં, તમને સાહેબ શું આપ્યું એ મહત્વનું નથી, તમે અમને શું આપો હોય ને એ મહત્વનું હોય. અમારે અમારું જોવાનું હોય, ગામનું નથી જોવાનું. તો મને આજે નોટિસની તારીખ છે, એ આમાં કા તારીખ નથી લખી, કઈ તારીખે તમારી ઓફિસમાંથી ઇસ્યુ થઈ? સાહેબ, શનિ રવિ છે, રજાનો દિવસ છે, 15મી ઓગસ્ટ છે, દેશ આઝાદ થયો, તો અમે તમારી ગુલામી કરીએ છીએ? તો આ તો એનો મતલબ એવો થયો કે તમને મજા આવે તમારે કરવાનું. તમે ભાઈ અગાઉ જાણ કરેલી? નહીં સાહેબ, આ અગાઉ નહીં, આ લેખિત જ નોટિસ છે, ઓફિશિયલી જ છે. અગાઉ મૌખિક હોય, મૌખિક મેલી જ નથી, આ લેખિત છે, તમે જોઈ લ્યો. આમાં આ નોટિસ થી કઈ બીજો કઈ તમને ખાલી નહીં સાહેબ, નોટિસ થી બધો ફેર પડે. તમને ખાલી આ એમઆરસી નહીં, એમઆરસી ની કમિટીમાં મારે હાજર રહેવાનું ને, મારા શેડ્યુલ વીકીને મારે હાજર રહેવાનું ને, અને હું અહીંયા હાજર ન રહું એટલે તમે વન સાઈડ નિર્ણય લઈને મોકલી દો. ક્યાંય એક એની સાહેબ સ્પષ્ટ જ છે, એક જ જગ્યાએ વન સાઈડ નિર્ણય કરે. વન સાઈડ જ લેવાય સાહેબ. આમાં સ્પષ્ટ નોટિસમાં લખેલું જ હોય કે અરજદારને નોટિસ મળ્યા પછી હાજર ન રહીએ તો એકતરફી નિર્ણય લઈ શકે. આ નિયમમાં જોગવાઈ છે. આ નોટિસમાં એવું નથી. અરે પણ આમાં નથી. એટલે તમને ઈ જ કહી પણ તો બીજી હું તમને હજી દઉં છું ને, બીજી વીજ લાઈનની નોટિસ કે જેમાં તારીખ નથી નાખી. માટે તો આપણે હું હતું કમિટી બેહાડવાની એની નોટિસ છે, બીજી કોઈ નોટિસ નથી. પણ તમને એમ થઈ જાય કે આજે છૂટ્યો કાલે, એટલે તમે 4 વાગે નહીં સાહેબ, આ કાલે જ નોટિસ આપેલી છે. ભાઈ આ નોટિસ હું દેવા કેદી આવ્યા હતા? બરાબર, કાલે 1 વાગે આવ્યા હતા. તો સાહેબ તમારે 1-2 દિવસનો રજાનો દિવસ છે, અહીંના ખેડૂતો બહારગામ રહીએ છે, તો એને આવવા જવા માટે કે 2-4 દિવસનો મિનિમમ 7 દિવસનો સમય તો આપવો જોઈએ ને. આટલી ઉતાવળ શું છે? દિવસ પહેલા બધાના કોન્ટેક્ટ નંબર ગોતવાનું ચાલુ કર્યું હતું, બધાને મળવાનું સાહેબ બધાના કોન્ટેક્ટ નંબર છે. હવે કંપની વાળા તમારી પેલા આવીને એ બધું કહી જાય છે ને દઈ જાય છે. નહીં પણ તો એને બંધ કરો ને, એમ કે વહીવટી તંત્ર સરકારના એ જે ભાગ તરીકે અમે છીએ, અમારે કંપની વાળાની આયા કરવાની. તો જેમ તમે આ તમામ ખેડૂતોની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.